છોટા ઉદેપુરમાંથી કે જ્યાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી। શાળામાં લંપટ શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વિગતો છે। ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે વારંવાર છેડતી કર્યાની ફરિયાદ। સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા ટીમ બનાવીને તપાસ સોંપવામાં આવી છે। તપાસના અહેવાલ બાદ પગલાં લેવામાં આવશે તેવું શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા। એને કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જે કીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી। કહેવાતા કાર્યકરો પોતાના સમાજની આબરૂ ના જાય અથવા તો પોતાના નગરની આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલની આબરૂ ના જાય એટલે દબાઈ દેવા માટે પ્રયત્ન ના થાય। અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની બાળા ઉપર જે હડપલા થયા છે એને દબાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન નહીં કરતા। જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગત રોજ પ્રકાશમાં આવેલ છે। સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ગ્લોબલ